પાટો ગોઠ્યાનું સ્વામિનાર હે સંવત 1884 ના અષાઢ વધી 13 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચેના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજે કહ્યું છે, આ તો અમે અમારા રસોયા હરિભક્ત ની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો અમે એમ કરી છે, ભગવાન નો ભક્ત હોય ને તે ભગવાન ની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાન નું ધ્યાન કરવા બેસે તે સમય તો એનો જીવ પ્રથમ જે ગુંડા દેશકાળ ને યોગ્ય કરીને પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ ક્રોધ લોભાદિક ને યોગ્ય કરીને પરાભવ પામ્યો હોય તે સર્વની એને સ્મૃતિ થઈ આવે છે. શું વાત કરી તો આ પાટો ગોઠણ વધના થાય. પાટો ગોઠવો જોઈએ. કોઈ પણ વાત નો પાટો ગોઠે તો એ કામ સરળ થાય. સત્સંગમાં પાટો ગોઠવો જોઈએ. 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ રહે તો પાટો ના ગોઠે, મન ઉફરક રહે, સંતોષ થયા જ કરે. એવું કે ક્યાં જવું કે ક્યાં રહું, શું થયું, ઘર સાંભળે, જગત સાંભળે, આડે બીજા વાળા કરવાનું મન થયા કરે. સ્થિરતા ન થાય. જ્યાં સુધી મનની સ્થિરતા ન થાય ત્યાં સુધી જે પાટો ગોઠાય છે, પાટો ન ગોઠે ત્યાં સુધી ઠેકાણું ન પડે. એટલે મહારાજ આ આપણને પાટો ગોઠવાનું વચનાર જે સમજાવે. પાટો ગોઠવાનું વચનાર શું કે મહારાજ શું કીધું? મહારાજે કહો. ભગવાન નું ભક્ત માનસિક પૂજા કરવા બેસે છે ત્યારે હવે આપડે ધ્યાન કરવા બે, માનસિક પૂજા કરવા બે તો ગમે તે ભગવાનની માળા કરવા બે, પણ અનાધિકારથી એનો ઢાળ છે આ પ્રકૃત સ્વભાવ ક્રિયાનો, તો એ ઘાટ સંતોષો થયા જ કરે. વ્યવહાર ના થાય, વિષય ના થાય, પોતા થાય ને હારાય થાય. મૂળ ઘાટ બધા માયાના ઘાટ તો બધા ગુંડા જ છે ને. સત્વ ગુણી ઘાટ થાય કે તમો ગુણી ગરજો ગુણી ઘાટ થાય. પણ ભગવાનની ભક્તિમાં, ભગવાનના ભજનમાં, ભગવાનના ધ્યાનમાં પૂજામય વિક્ષેપકારી તો ખરા જ ને. ઘાટ માત્ર એ ઘાટની નિવૃત્તિ થાય ત્યારે જે પાટો ગોઠે ત્યારે નિવૃત્તિ થાય. ત્યાં સુધી ઘાટ થયા જ કરે, સંકલ્પો થયા જ કરે, વિચાર આવ્યા જ કરે. એટલે ભજનનું, ભક્તિનું, ધ્યાન, માનસીનું, માળાનું સુખ આવે જ નહીં. અને ભગવાન આને એ અત્યારે આપણે ચાલુ ગાડીમાં ખબર ના પડે. અત્યારે આપણે પ્રવૃત્તિમાં આવીએ ત્યાં સુધી આપણા મનની આપણને ખબર ન પડે. પણ જયારે પાછી વળતી વાળીએ અને ભગવાનનું ધ્યાન કરવા બેસી, ભગવાનની માળા કરવા બેસી, ત્યારે પાછું શરીર ખબર પડે. ત્યારે બધા આ બધા સંકલ્પો વિચારો જાય ઉપર ખડા થઈ જાય. એટલે ભજન સમરણ સુખ ના આવે અને હવાજ ના આવે. એવો આ જીવને ફેર ચડેલો અનાદિકાળથી. આ કઈ નવો છે ફેર? અનાદિકાળથી આ જીવને કારણ શરીર અજ્ઞાન વર્ગ્યું છે એટલે ગુણના ભાવ છે. ગુણના ભાવથી આ દેહનું બંધન, એના દેહમાં ત્રણે ગુણના ભાવ વર્તે. ક્ષણે ક્ષણે તમો ગુણ આવે, ક્ષણે ક્ષણે રજો ગુણ આવે, ક્ષણે ક્ષણે સત્વ ગુણ વર્તે. એ ગુણના ભાવ વર્તે. ગુણનું પ્રવૃત્તિનું, નિવૃત્તિનું નવમું સારંગપુરનું લખ્યું છે મહારાજે રચનામાં કે યુગના ધર્મ પરિવર્તન છે. એનું શું કારણ છે? તો
મારે ગુણ કીધું, યુગના ધર્મ ગુણે કરી. તમો ગુણ કેવળ વધતો હોય તો કલયુગ નો ધર્મ સમજવો છે. અને તમો ગુણ રજોગુણ ભેગું વધતું હોય ત્યારે દ્વાપર ને એ ચેતન, સત્વગુણ વધતો હોય તો સત્યુગ. એમ ગુણના ભાવ તે વધ્યા જ કરે આ જીવમાં. એ ગુણની નિવૃત્તિ ક્યારે થાય એ પણ સારા ગુણના નવમાં સમજાય. સાચે ભાવે તો સત્સંગ કરે તો ગુણના ભાવ ભળી જાય. અને ગુણના ભાવ વધે એમાં આ પાછું દંશ નહીં કીધું, દંશ બેસી જાય, પાછું ભૂલાય નહીં. ભગવાન પછી ભૂલી જવાય. ભગવાનની વાત, માયાપનની વાત, ભગવાનનું સ્વરૂપ ધારવું જ નહીં આવે. અને માયાનું સ્વરૂપ હાલતન પાલતન દ્રષ્ટિમાં એનું ધ્યાન થઈ જાય. એ સાંભળ્યા કરે, વિચારમાં આયા જ કરે. જયારે સતી બેહો તમે ભગવાનનું ધ્યાન કરવા ત્યારે આ વિક્ષેપ આવી નાદા ઉપાડે. એટલે ભજન સંગ્રહ સુખ આવે નહીં, એમાં અવાજ ન કરે. એટલે મહારાજ કહે છે કે આ જીવ જયારે પેલા હજરામાં આખ્યાન જ પેલા જજનું, ન્યાયાધીશનું ન્યાયાધીશ પૂજા પાઠ કરવા બેઠા, ભગવાનનું ધ્યાન પૂજા કરવા બેઠા ત્યાં પેલો એનો આવીને ઉભો રહ્યો એનો પટ્ટાવાળો. જજમેન્ટ શું સંભળાવું છે? ઉપાધિ જનોઈ લીધી હાથમાં. જનો લઈ અને ભગવાનના ગળે હાથો નહીં. સહીના કરતા બોલ્યા હોય તો સારું કે ભાઈ આ વાત કરવાની, પણ આ તો ભગવાનના સમસ્યા કરી. તો જનોઈનો આટો ભગવાનના ગળે કે આવી રીતે આને ફાંસીનો હુકમ કરવાનો. આવું એક જાતની જડતા, આવી એક જાતની. એટલે બોલાય નહીં. બોલાય નહીં તો આ વાત ક્યાંથી થાય? એના કરતા બોલવું સારું. એના બોલવાથી કઈ ભગવાનની સમૃદ્ધિ, ભગવાનનું ભજન, ભગવાન ભૂલાતા નથી. એટલે મહારાજ કહે છે કે આવી રીતે જેને ભગવાનનો શ્રવણ મનન નિધિધ્યાસ કરી સાક્ષાત્કાર થયો હોય, ભગવાનના ભજનમાં વૃત્તિ એની જોડાઈ ગઈ હોય તો પ્રવૃત્તિ કરે, ધ્યાન ભજન કરવા બેહે ત્યારે તો શાંતિ વર્તે, પણ અખંડીને ભગવાનનું ધ્યાન જ રહે, પ્રવૃત્તિમાં રહે. પર્વતભાઈના ઘોડે, અર્જુનભાઈના ઘોડે એને અખંડ ભગવાનમાં વર્તી રહે. એમાં એનું સાક્ષાત્કાર થવો જોઈએ શ્રવણ મનન વિદ્યાર્થી. તો પછી એ ભગવાનને વર્તી રહે, બોલાય નહીં ભગવાન. નહીતર જે બોલે ના બોલે તો વિચાર બીજા આવે, સંકોચ બીજા થાય. પેલા દાદા જોગિયા સ્વામી બેઠા હતા ધ્યાન કરવા સ્વામીના એમના જોડે, તો ભેંસા વર્તી થઈ જાય. ભેંસા પર હાથ ફેરવે. મુરારજી સ્વામી કે સ્વામી શું કરો છો? આ ભગવાનનું ધ્યાન મૂકી, ભગવાનનું ભજન મૂકી અત્યારે શું છે? તો સ્વામી આ શું તું ના કર મારા માટે ખોટું, હું આ ધ્યાન કરું છું. મારા કે સ્વામી કે આ હાથ પણ જો દાદા ખાતેના દરબારનો સ્વામી ભેંસ પર હાથ ઉપાડતો ત્યારે ખબર પડી કે આ સ્વામી તમે મારું અંતર કરું. અને અત્યારે હું તમને ખંડિયા પણ હવે ચક્રવર્તી ખરા એમ છે તે બોલ્યા ના લાજ જે જીવમાં પ્રવૃત્તિ છે. મુક્તાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કરવા પૂજા કરવા બેઠા ત્યારે પેલી પુત્રીનું ચોમડીમાં કૂતરાનો સ્વભાવ છે, કાંઈક પડ્યું હોય એના મનમાં કામાં કાંઈ ખાવાનું છે તે આવે ઊંઘવા. તો મુક્તાનંદ સ્વામી જો ના હાકે તો ચોમડી થતી પેલી કરે કૂતરું મોટું ચાલે વધતા હોતી લઈને સજે ખખડાવે તો જતે. મહારાજને એ વાત નથી. તો મહારાજે ટકોર કરી. મુક્તાનંદ સ્વામી ધ્યાન સગુણ કે નિર્ગુણ? મહારાજ ધ્યાન તો નિર્ગુણ જ કહેવાય, નિર્ગુણ સગુણ ક્યાંથી? તો આ ગુણ ક્યાંથી આવે? સગુણ જો હોય તો ગુણ ના આવવો જોઈએ. મુક્તાનંદ સ્વામી તો બહુ નિર્મળ સરળ
મહારાજ પણ શું કરવા, પુત્રી હગર મૂકતી નથી અને તુંબડીએ ભરાવે એટલે અમારે આ કરવું પડે. પછી મહારાજે તુંબડી મગાવી બધાની, પાનો થોડો થોડો પાછો, કારણ કે જરાક ઠંડી વસ્તુ હોય એમાં પછી મન ઓછું ચોટે, મન ઓછું રહે. આપણે દરેક વસ્તુ નહીં, લુગડું હોય, પુષ્પવાનું હોય કે ગમે તે પેન હોય કે ગમે તે વસ્તુ આપણે હોય તો એમાં જ્યાં સુધી નવું હોય ત્યાં સુધી એમાં વર્તી હાથ કરવાની રહે, આમથી વર્તી રહે, રખે બગડે નહીં, ફાટે નહીં, ડાઘ પડે નહીં. પણ પછી એક જરાક ડાઘ પડે એટલે એમાંથી મન ઓછું થઈ જાય, પછી એવી વર્તી ના રહે, એવું એને હાથ કરવાનું કામ ના રહે, એનું એવું મનન ચિંતન ન થાય જો જરાક ફેરફાર થાય. કારણ કે જે ડાઘ પીડ્યો એટલે એમાંથી મન ઓછું થઈ જાય. એટલા માટે સુધી મહારાજ એવું કે એટલે મહારાજ કહે છે કે ભગવાનનું ભજન કરવા બેસે ત્યારે આ ગુણના ભાવ આવે, અને એ ગુણના ભાવ આવે ત્યાં સુધી ભજન સમજણ સુખ આવે નહીં, પછી ભગવાનમાં રહે નહીં. તો એ વાત મહારાજ આપણને સમજાવે. શું કહે છે? જો જેમ કોઈ સૂરવીર પુરુષ હોય, સૂરવીર પુરુષ હોય, ભગુભાઈ ગયો, ભગુજીને ઘા વાગ્યો પણ કેવા સૂરવીર હતા. આ ઘા વાગ્યો તો એવું ને એવું સુરાતા. જેમ કોઈ સૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ગાય આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સુએ, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ગાની વેદના ટળે નહીં. દરેક આપણે જે કઈ પીડા થઈ હોય એની વાગ્યું હોય, આ ઓપરેશન કરે છે તો શું એને દવાઓ કરે, સાધુ પાડે, પાટો પેપર લે, પાટા બાંધે પછી કરે. પણ જો પાટો ન ગોઠ્યો હોય તો બળતરા રહે, દુખાવો રહે, અશાંતિ રહે, અને પાટો ગોઠી જાય તો પછી વેદના ઓછી થઈ જાય. વેદના પછી થાય નહીં, સુખ થાય, દુઃખ ન રહે. એમ આ ગાય ભગુજીને ઘા વાગ્યા હતા, જમીનની રક્ષા કરવા ગયા એમાં પેલા ભણવાળાના એને પથારી નાખ્યા હતા. તે જીવા ખાતર ની ઈચ્છા બહુ ને પાછી કે આ ભગુજીને કાંઈક બે પડી જાય સારું, ઢોલ વગાડ આવે ને એવું કરે. તો ભગુજી સૂરવીર એટલે પાન ચડી જાય એટલે પથારી બેઠા થઈ જાય. પેલા ટેબલ લેતા છૂટે એની ફિકર. હવે આ એવા સૂરવીર હતા. અને એ ઘા ની વેદના સમી જાય તો પછી શાંતિ થાય. અને પેલા દવાના પાટા બંધાવે એને ખોલ્યો, બાબન કે સરક બાંધ સરક. ઈર્ષ્યા કેટલી બધી, કેટલું જીવમાં પાપ બને, સરક બંધાવે તો પેલી સાથે ઘા ઉભેરાય, રૂઝાવાનો પછી અને બચતા ઉઠે. એટલે આવું કરાવે. એટલે આ મહારાજ કહે છે કે ગાય આવ્યો હોય અને એને પાટા દવાખાના પાટા પૂટી કરે, પછી એને જો પાટો ગોઠી જાય, દવા લાગુ થઈ જાય તો એને પથરા મટી જાય, પછી થોડો થોડો રૂજાય, શાંતિ થાય. અને જો પાટો ન ગોઠે ત્યાં સુધી બળતરા મટે, ત્યાં સુધી સુખ ના આવે. એમ આયા આપણને જ્યાં સુધી આ જે આ વેદના છે ને પંચ વિષયની, એના એવા ઘા વાગેલા છે એ બહુ કાઢવા બહુ ટાળવા કઠિન છે. એ ટળ્યા વગર સુખ શાંતિ કોઈ દિવસ ના આવે. એમાં ભગવાનનો વસ્તી ના આવે, ભગવાનનું સુખ ના આવે, ભગવાનનો ભક્તિનો ભજનનો અવાજ ના આવે. એ વસ્તી આપણી બધી બહાર ફેલાયા છે. એટલા માટે મહારાજ કે પાછી વસ્તી વાળવાની, અને પાછી વસ્તી વાળીને એમાં આપણી મહારાજે આ ભક્તિ નવ પ્રકારની આ ભક્તિ માર્ગ ચલાવ્યો છે. આપણું એટલું છે જે પેલું જ્ઞાન માર્ગ રાખ્યો હોય વેદાંતના ઘોડે, અને તો આ બધા જીવનું પોષણ ન થાય, બધા જીવનો સમાસ ન થાય,
બધા જીવની વસ્તી એમાં સ્થિર ન થાય. આપણે છે તે ગામની અંદર તે શાળા ન કરી હોય, હાઈસ્કૂલ ન કરી હોય અને સરકારી સીધી કોલેજ ખોલીએ તો એમાં પણ ગામમાંથી દાખલ થાય, પણ એમાં હાજર નામ નોંધાવે અને ભણવા આવે. કારણ કે હજુ એકડો ગુંચતા આવે કોલેજ આપણે ખોલીએ તો એ છે તે જીવને એમાં દાખલ થવાનો વારો નહીં. એ તો પહેલી સ્કૂલ હાઈસ્કૂલ પછી એમ કરતા કરતે કોલેજ. માયા જો આપણે તે મહારાજ આવું છે તે સીધું જ આધ્યાત્મિક જ્ઞાન મૂકી દીધું હોય, અક્ષર પુરુષોત્તમ આત્મા પરમાત્માનું એવું જ્ઞાન, તો આ જીવ બધા ક્યાંથી એ સમજી શકે ને આ માર્ગે ચાલે. પણ ભગવાને એવી કળા કરી કે જીવ પ્રાણી માત્ર ને પોષણ થાય એવી જ આ સ્કૂલ ખોલી, એકડો ઘૂંટાવ કરે. એમાં સત્સંગમાં આવે પછી એને થોડે જ્ઞાન થતું નહીં. પેલું છે તે વિવેક આવે સતનો, પછી સ્વામી કે વિમોક આવે, પછી વૈરાગ આવે, ધર્મ આવે, ભક્તિ આવે. એમ કરતા કરતા પછી મહિમા જીવમાં ઉતરે, અને મહિમા ઉતરે ત્યારે જીવનો જીવન પડતો થઈ જાય. ત્યાં સુધી જીવન પડતો થાય નહીં. એટલા માટે આ મહારાજે અનંત જીવના પોષણ માટે, અનંત જીવને સમાજ માટે, અનંત જીવ ભગવાનના માર્ગે ચાલી શકે એના માટે આ ભક્તિ માર્ગ ભગવાને મોટા પુરુષોએ ભક્તિ માર્ગ ઉભો કર્યો કે ભક્તિ માર્ગની અંદર દરેક જીવનું પોષણ થાય, દરેક જીવને સમાજ થાય અને દરેક જીવને પાટો ગોઠવી જાય. એટલે પછી એ છે તે ભગવાનનો સંબંધ રહે, ભગવાનના વિશે હેત રહે, આત્મબુદ્ધિ રહે તો એનું કલ્યાણ ભગવાન કરે. પછી જેવી શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ તત્વ, શ્રદ્ધાવાન પુરુષ હોય તો છે તે એને વધારે જલ્દી સાથે સાધનની સમાપ્તિ આવે. કોઈ અભ્યાસ કરે છે 12 મહિનામાં 2 ચોપડીઓ કરે એવા યાદ શક્તિ વાળા એવા બધા હોય છે તો શરૂઆતમાં બધું ધોરણ કરી નાખે અને જલ્દી સાથે મેટ્રિકમાં આવી જાય, કોલેજમાં દાખલ. અને કેટલા છે એવા નિહાળ્યા હોય, યાદ શક્તિ ના હોય, પુરુષ પદ એનો મંદ હોય, 12 વર્ષથી વાળો હોય તો એને પછી અત્યારે ધોરણમાં 2 વર્ષ રહેવું પડે અને લાંબો ટાઈમે જાય. અમારા સુનીલાલ જો હાથ પર હાથ પરીક્ષા નાપાસ મેટ્રિકની તો પછી થાય ગયા બજારે શું કરે. એવું એમાં આયા એવું છે આ બ્રહ્મ વિદ્યાની કોલેજમાં એવું છે એકદમ છે આપણે બ્રહ્મરૂપ થઈ ન જવાય. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે તો એકદમ જીવને એ જ્ઞાન થાય નહીં. પણ આ ભગવાને આ ભક્તિ માર્ગ ચલાવ્યો એમાં સુધી જીવ આવે એટલે પછી એને જે ભક્તિનો પાતો ગોઠવે. શ્રવણ, કીર્તન, વિષ્ણુ સુબ્રમણ, પાદ, શિવ, એ બધા 9 ભક્તિ લખી. એમાં તે કથા વાર્તા કરી, કથા વાર્તા મનની વસ્તુ સુચાડવી એ સાથે વર્તીને બહુ કઠણ પડે. કારણ કે એને એ ધાર નથી પાડી, એ અંગ નથી પાડી. એટલા માટે આ બધી ભક્તિ માર્ગ ચલાવે તો જો હળવું પોષણ થાય. કોઈ કાંઈ અત્યારે ડેકોરેશન ગોઠવવા મંડી પડે, જો આપણે ફાવે ના આવડે એમાં આપણી વચ્ચે ખુશીએ નહીં, ઉતરે નહીં હવે. અને એમાં જો રાતે પારી કરે અને ઉજાગરો એટલે પણ એમાં ઈશક હવાય છે. કોઈ પણ કાર્યમાં ઈશક હોય તો એ કાર્ય સારું થાય, જલ્દી થાય અને એમાં વર્તી એની છૂટે, એને બીજું ભૂલી જાય, બીજા ઘાટ સંતોષ ન થાય. તો એ છે એને આપણે આ કથા વાર્તા બેહાય તો મુજાય પાછું અને તે ગોઠે નહીં અને મન થોડે કરે. હવે આમાં ભાગ રાખે નહીં પણ એમ થઈ જાય. અને પેલું તો એને મન તોડે જાય ભક્તિ વાળે. કોઈ બગીચાનું કહે, ફૂલ હાર કરે, કોઈ અત્યારે પેલા શણગાર ભગવાનના કરવા છતાં એની મૂર્તિઓ એના માટે 2 દાડેથી કાગળ બધા પૂછા કરે છે, કાગળ પૂરે એમાં વર્તી થોડી
એ ભક્તિ છે ને એમાં આનંદ, એમાં કહો એટલે બીજા ઘાટ પોસા થાય. કોઈ જો પેલા અમારા હરિકૃષ્ણ બીજું કઈ ને પાક કરતા આવડી થઈ એમાં વધતી ખુશી. એના ચોપડી આલો તો વાવવું પડે એમાં એની વસ્તી ખુશી. એ ભક્તિ મારે એમાં ભગવાનનું ચિત્તો ને ભગવાનનું ભજન એમાં પાટો ગોઠવી જાય. અમારા ભગવત સ્વરૂપ ભગવત પ્રસાદ ને હાથ અમોલ્યા બધા વસ્તી ગોઠવે. વાઘા કરવા તો વાઘા બનાવે, ઘડિયાળ રિપેર કરી ઘડિયાળ કરે, ઇલેક્ટ્રિક આગુ પાછું કરવું તે કરે, કરિયાનું કામ કરવું કરિયાનું, કૂતાનું લેવું હોય કૂતાનું કરવાનું, બધું આવડે. હાથ મોજા થઈ ગયો. પછી એને વસ્તી ખૂચી દઈ પછી કથા વાળવાનું જુઓ. આપણે એ વખતમાં ના ખબર પડે કે આ કેવી રીતે સત્સંગમાં થશે, મન ગોઠવશે પાર પડશે ને એવું લાગે. પણ એવો પાટો ગોઠવી ગયો તો આપણા કરતા આગળ તો આપણો ધંધાય દેશ દોરવાયો. અને કથા વાર્તા કરે બધા હરિભક્તો નહીં આગ્રહ ત્યાં ભગવત પ્રસાદ ને મોકલો અમારા સપ્તાહ કરીએ એમ માગણી કરે. પછી એક ગોઠવી ગયો પાટો એ હાલી કાઢી એમાં પછી એમ પાટો ગોઠવી જાય તારે પછી સંકલ્પો વિચારો બધા બેસી જાય અને ભગવાનની ભક્તિનું સુખ આવે. એટલે સુખ આવે નહીં એમ આપણે આ પાટો ગોઠવી દેવાની વાત છે. તો પછી આપણે જગત ભૂલાય. પાટો ન ગોઠે ત્યાં સુધી જેના સંબંધ જે પંચ વિષય જગતના સાંભળ્યા કરે અને એનું ચિંતન થયા કરે, એનું મનન થયા કરે. તો પછી ભગવાનનું ભજન ક્યાંથી શક્તિ થાય અને ક્યારે આપણો સાંભળો ડગે પડે એ ભર ખબર ના રહે. સાંભળો ડગી જાય. જ્યાં સુધી આપણી વચ્ચે ન ખુશી હોય, મન ન ખુશી હોય ત્યાં સુધી ધક્કો લાગી જાય. વચ્ચે આપણી ધોતી ખુશી હોય પછી એમાં આપણને સજે ત્યારે આપણું મન એમાં હોય એટલે પછી બીજો ગાઢ સંકલ્પ મૂકી જાય ને પછી આપણને પડવા વખત સંકલ્પ બીજા ન થાય, પડવાના ભાગવાના જેવા. તો એ મહારાજ શું કહે છે, જો ઘાય આવ્યો હોય અને પછી એને દવા લાગુ થાય, પાટો બાંધે હોય ડાક્ટર, પછી એને એ વેદના ઓછી થઈ જાય અને ઓછી વેદના થાય ત્યારે સમજો પાટો ઓછો દવા લાગુ થઈ અને પછી મટવાનો સંભવ કે હવે ઘા રૂજી જશે 2-4 જણા મને મટી જશે. અને પેલું છે જે ભરો નહીં જ્યાં સુધી તૈયાર સુધી આવ્યા. જો આપણે આટલા વખતથી ભગવાનના સ્વામી મહારાજ સ્વામીના સંબંધમાં આપણે આવ્યા અને જ્યાં સુધી પાટો ન ગોઠવો હોય ત્યાં સુધી આપણો અજબ પાયો કહેવાય. પાટો ગોઠાય ત્યારે આપણો પાયો પાકો થાય અને સ્થિરતા આવે. એના માટે મહારાજ હવે શું કહેજો, જેમ કોઈ સુરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ગાય આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સુએ પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ગાની વેદના ટળે નહીં ને નિંદ્રા પણ આવે નહીં. પાટો પીડા થતી હોય પછી ઊંઘ છે નહીં આવે. એટલે એમ આપણે ભગવાનના જગતના ઘાટ સંકલ્પો થતા હોય ને આપણી વચ્ચે ભગવાનનું ક્યાંથી પૂછે, ભગવાનમાં મનની સ્થિરતા ક્યાંથી આવે તો એ ના આવે. આટલા વર્ષ આપણે સત્સંગમાં રહીને પણ આ છે મન સડક થાય છે, ભાગી જાય છે, ત્યારે પાટો ગોઠેલો જ નથી. એને પાટો ગોઠ્યો તે દશા આવે નહીં. એમ જે આપણે સત્સંગમાંથી પડી જવાય છે, હરિભક્તો હોય, ત્યાગી હોય, 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષ રહે સત્સંગમાં તો પણ એ ભગવાનનો મહિમા જેમ છે જીવમાં ઉતરે સત્પુરુષનો વિશે આત્મબુદ્ધિ એક ન થાય અને સત્પુરુષનો જેમ છે મહિમા ન સમજાય અને ત્યાં સુધી આ ઘાટ સંકલ્પોના મન સત્સંગમાં ચોટે નહીં ત્યાં સુધી ઉછળક મન રહે ત્યાં સુધી ગમે ત્યારે દેહ મૂકીને પણ ધક્કો લાગવો નથી. મહારાજ કે દેહ સતત ધક્કો લાગે 2 વર્ષે 5 વર્ષે 25 વર્ષે સત્સંગમાંથી પડી જાય અને એનું સાથે જીવનું પાછું ચોરા છે ગોઠા થાય જો પાછો ના ગોઠા. માટે એ સાથે આ મહારાજ શું કહેવું ને જયારે પાટો ગોઠે ત્યારે ગાની પીડા ટળી જાય ને નિંદ્રા પણ આવે. તેમ ગુંડા દેશ કાળ સંગ ને ક્રિયા એને યોગ્ય કરીને જીવને પંચ વિષયના જે ઘા લાગ્યા છે
તે જયારે નવધા ભક્તિ માં જે ભક્તિ કરતા થતા એ પંચ વિષયના ઘાની પીડા ન રહે. શબ્દ ના મારે મરી ગયા, શબ્દ છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા એના સજ્યા કાજ. શબ્દ ઉપર બધું તણતર છે. આ બધું એ તણતર શબ્દ ઉપર જ છે ને. બીજું આપડે કઈ અંદર દેખાય શબ્દ. તું જીવ છો એ શબ્દ, તું બ્રહ્મ છો એ શબ્દ. પણ જીવ મન બ્રહ્મ કેટલો ફેર થાય એ ક્યારે સમજાય? એમ શબ્દ સ્પર્શ એના ઘા વાગ્યા એને રહીને વર્તી તોટે નહીં ભગવાન. શબ્દમાં મહારાજે સત્સંગ જીવનમાં લખ્યું ને કે એક શબ્દમાં હરણિયાનું મૃત્યુ થઈ જાય. એને શબ્દ એવો પ્રિય લાગે છે અને શબ્દમાં એનું મન એવું ઉભાય છે કે એ હરણિયાનું મોત થાય. અને તે સ્પર્શમાં આ હાથીનું મોત થાય છે. હાથી એવો એમાં આસક્ત છે, લોભાણો મોહ પામ્યો તો હાથીનું મૃત્યુ થાય છે. એને કરીને તે હાથી મરે. અને રૂપમાં પતંગિયામાં ચોટ્યા આવે. દીવામાં જો ખાવાનું નહીં પીવાનું નહીં કાંઈ ન મળે તો એવા ચોટ્યા છે તે સાથે રાતે આખો દાડો આખી રાત જીવા આગળ બન્યા કરે અને પડે હેઠા હવાનો ઢગલો મરેલો. તો એ સાથે એ રૂપમાં એની વસ્તીઓ ખૂચીને એમાં એનું પતન છે. અને ગંધમાં ભમરા ને આ પાટલો ખૂચી નાખી દર કરે જ નહીં દીધો. પણ પેલા સુગંધી ફૂલની બે છે કમળના ફૂલ, ફૂલ બીડાઈ જાય પણ એ બહાર ના નીકળે કોતરી. કારણ કે એને એની વસ્તી પેલા સુગંધમાં બીડાઈ ગયું છે ને હવે મારે બહાર નીકળવું છે ને વિચાર જ નથી આવે. એટલે પછી પેલો હાથી હવા તરવા નીકળે તો પેલો કમળમાં ફૂલ ખાય એના ભેગો ભમરો ભેગો ચવાઈ જાય. એનું મોત એનું નાશ. એને પાસેથી બહાર નીકળવાનું કોઈ ભૂજે નહીં. એમાં આપણે મોહનગરીમાં એવા ચોચ્યા છીએ કે સંબંધી નથી ન હગો ન વાલો ન કુટુંબ ન કબીલો ને નાટક ને સિનેમા ને મોજ ને શોખ ને એમાં ભાન નથી રહેતું આપણે કે આપણા માથા કાળ ગમે છે અને આપણે સુધી ચોરાશીમાં ગોઠના ખાવા પડે છે, ગર્ભવાસના દુઃખ વેચવા પડે છે. એ ભાન પેલા મોહને લઈને નથી રહેતું અને પાછો ભૂલી જાય. દુઃખ આવે આપત્તા આવે હવે આ ન કરો તો પાછું બીજા ધાડ ભૂલી જાય. આપણે સુધી ખાવામાં રુચિ પ્રમાણે હાથે આવ્યું હોય ને દબાઈને ખાધું હોય તો હેરાન થઈ દુઃખી થઈ માણ મટે. પણ બીજા દાડે ધ્યાન કે વિચાર કે રહેતું નથી. બીજા દાડે પાછું આવે ત્યારે દીપડી ધારી થાય એટલે કાલ દુઃખ થતું આજ આપણે અડધું ખાવું થોડું ખાવું એ વિચાર નહીં રહે અને મહિને કોઈ ફસાશે. એટલે આ જીવને એવું એની આસક્તિનો મોહ નથી થતો ત્યાં સુધી પાટો ગોઠવાય છે. તો એ મારે કે છે કે શુદ્ધ સ્પર્શ રૂપ રસ અને ગંધ, ગંધમાં ભમરો અને રસમાં બાસલું પણ ખાવાના હવાજમાં પેલું નાખે ઘઉંની ગોળી જેવું એ ગળી જાય. એમાં કાંટો ઘાલ્યો હોય એના કાંટો હસાઈ રહે એમ કઈ પકડે એનું મૃત્યુ થાય. એમ છે મહારાજે એ સત્સંગ જીવનમાં 5 નો આખ્યાન આપ્યા અને આ 5 વર્તમાન છે નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ, નિષ્કામ એનો 5 વર્તમાન એને 5 આખ્યાન આપ્યા. નિર્લોભ નું 5 વખત આખ્યાન આપ્યું નંદરાજા. એને આખી દુનિયાનું ધન ભેગું કર્યું કમો તે મત એને છે એમાં સુખ ના આવ્યું એવો લોભ છે. લોભ ખોટો વસ્તુ જોઈએ બધું જોઈએ પણ લોભ છે અતિ લોભ પાપનો મૂળ છે. પાપનો બાપ કોણ? લોભ. પેલા બ્રાહ્મણ ને ભણાવે કાશી ભણીને આવ્યો, વિદ્વાન થઈને આવ્યો એટલે કે તું બધું ભણ્યો તો ખરો પણ કે
જમવાનું ને એવું કર્યું. પછી પેલા બ્રાહ્મણ ને લોભાય. બ્રાહ્મણ ને કે તું આ મારા મને કોઈ તારા મઢામાં મેળવા છે, જમાડવા છે તને, 500 રૂપિયા આપ. ચાલો કે ના પણ આ હું બ્રાહ્મણ છું, મારે ના લેવાય, દાળ આપું. વધારે પૈસા કીધું મોટું કરી. હવે તું હું ગયા છે 5000 છે, આટલા કોઈ દેખાતું એટલે એનું તમે મને 5000 રૂપિયા છે ખોયા એમ કરી આમ ધર્યો. તારું મોટું દાખલો એવું ફોરું કર્યું જે આમ કે એવી મારી 5 આંકડાનો ફોર પડી જાય કે જો આ લોકો એવો લોક કરે નહીં. શિક્ષા કરી એમ સુધી મારે કે નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ. આ એકલ સંગી નું દ્રષ્ટાંત આપ્યું, સ્વાદમાં જ આપ્યું છે ને. એકલ સંગી ને પેલી વેશાય એવો છે પેદાનો બનાવીને મસાલા નાખીને કે જરા ખાય તો વિકાસમાં એવો છે તે પેદાના બનાવી દે. અને પેલા એકલ સંગી ને ચખાય. એકલ સંગી બિચારા ભારે જંગલમાં રહેલા પશુ ના પાડે. તો પછી કે આ અમારા આ જંગલમાં આવા મેવા નહીં થતા હો. આ જંગલમાંથી તો મારો બાપુ લાવે છે મેવા, પણ આવા મેવા અમારા જંગલમાં આવા મેવા થાય તો પછી મને લઈ જાવ ને ત્યાં તમારા મેવા ખાવા તખાડવા. એટલા આવ્યું કે આ બધું કરવું જ પડતું. એક સંગી બચારા ભોવા અને દુનિયાદારીનું જ્ઞાન નહીં. હું ગયેલા શીખવાડ્યું કે બલાડી આવે ભાગી દઉં, પણ બિલાડી કેવી હોય કે શું થાય ખાઈ ખબર. બિલાડી ચોખ્ખું મેળવી દે. એ માયા છે તે માયા ઓળખાય નહીં. માયા ખોટી છે. માયા આપણે દ્વારા ભમાવા કામ કરે, પણ કેવી માયા, કઈ માયા, શું માયા એ સમજાયું નહીં. માયા એ ચોખ્ખું મેળવી દે. એમ માયા કે સારી રીતે ત્યાંના પણ 5 આખ્યાનો સત્સંગ જીવનમાં વિસ્તારથી આખ્યાનો એમાં તે કામ ઉપર 2-4 આખ્યાન, એના ઉપર ઘણા આવે બધા આખ્યાન એના ઉપર હોય, પણ મુખ્ય 2-4 આખ્યાન. એ બધા આખ્યાનો 5-10 આખ્યાનો આપ્યા છે. વાંચીને યાદ કરી લેવા. એ મારે કે આવી રીતે આ 5 વિષયના ઘા વાંચેલા છે. એને લઈને કોઈ પ્રકારે આપણને શાંતિ થતી નથી, સુખ આવતું નથી. એ સુખ ક્યારે આવે કે આપણો સત્સંગમાં નવધાર ભક્તિમાં પાછો ગોઠે ત્યારે પેલું ભૂલાય. આપણી ભગવાનના માર્ગમાં આપણી વૃત્તિ લોભાય, આપણી વૃત્તિ એમાં ચોટે, એમાં ખૂટે તો પેલા સતી સારું જાય, પેલા સતી ભૂલાય. પછી 5 વિષય જગતના, અને જગતના 5 વિષય ભૂલાય ત્યારે ભગવાનમાં વૃત્તિ ચોટી, અને ભગવાનનું વૃત્તિ ચોટે ત્યારે નિર્વાચિક થવાય. અને ત્યારે સુધી આ જીવનો મોક્ષ થાય. ત્યાં સુધી મોક્ષ થાય નહીં. એક દેશી જ્ઞાન નહીં, મહારાજે સર્વદેશી જ્ઞાન આપ્યું. શ્રીજી મહારાજે સર્વદેશી જ્ઞાન આપ્યું. દરેક વાતે મહારાજે આધ્યાત્મિક તો એવું પીરસ્યું છે કે આ દુનિયામાં કોઈ સાથે મહાત્માએ એટલું આધ્યાત્મિક સ્પષ્ટ રીતે સમજાયું છે મહારાજે, એવું તો કોઈએ નહીં સમજાયું. એવું આધ્યાત્મિક તત્વ સમજાયું. અને આ સાથે દેહના આચાર શુદ્ધ કરવા એ વિધિ નિષેધનું પણ મહારાજે સમજાયું. અને એ પહેલું પગથિયું છે. જ્યાં જો પહેલા પગથ આપણે ફેફડો ન મરાય, અને સાથે પર ભેળે જવું હોય તો પગથિયે જવાય. એમ આ પગથિયે ચડાય. એમ છતાં આ પહેલું મહારાજ ગુણાથી સ્વામી લખી ગયા કે પેલા મુમુક્ષુ સત્સંગમાં આવે એને પહેલી ધર્મની વાત છે. ધર્મનો પાયો કાચો હશે તો ખરા હોનારે ઘર હેઠું પડશે. ધર્મનો જૈન પાપનો ક્ષય માટે એ મહારાજે પહેલું ધર્મનું શુદ્ધિકરણ મૂક્યું છે. તો એ અને દેહનો આચાર છે, ઇન્દ્રિયોનો આચાર, એ ધર્મનું એના જીવમાં ઊંઘ ચડી જાય, એનું અંગ બંધ થઈ જાય, પછી એને આગળ થતી પાયો હાલે. પછી વૈરાગનું એને આવે. વૈરાગ આ બધી પ્રકૃતિનું કાર્ય સપના પુરુષ છે, નાશવંત છે, દુઃખરૂપ છે, ક્ષણિક છે, આત્મા સત છે, ભગવાન સાચા છે, એ બાબતનું પછી એને સજ્જા આગળ ચાલે વૈરાગ.
પછી આત્મનિષ્ઠાનું જ્ઞાન આવે કે આત્મા તો છે ભેદ અજરનો છે, એના સાથે રાત જાત વર્ણ આશ્રમ ગામ દેશ કાંઈ છે નહીં. અને એ આત્મા એક તારું સાચું સ્વરૂપ છે. અને આ દેહ તો મિથ્યાનો છે. દેહ તો એવા લખો કરોડો ધર્યા એટલે એ દેહના ભાવ ખોટા સપના જેવા. દેહને અનાજ વર્ણ આશ્રમ ભાવ પણ ઘર પણ જોવાની ભૂખ તરસ માન અપમાન દેહના ભાવ. આત્મા નિયમનું કાંઈ છે. એ રીતે પછી એના આત્મજ્ઞાન સમજાવાય અને પછી એના ભક્તિ માર્ગ ભગવાનનો મહિમા સમજાવાય. પછી માધ્યમ છે એ ભગવાન આ ચાર ધર્મ જ્ઞાન દ્વારા ભક્તિને મજબૂત થાય પાયા પછી એના માધ્યમ રૂપી છે તે રસ વિરસ એ મહિમા છે. એ પછી એને પચે અને એ મહિમા એ કરીને આ જીવ સાથે પાટો ગોઠી જાય છે અને જગત ભૂલાય છે અને આ જીવનો મોક્ષ થાય, કલ્યાણ થાય. ત્યાં સુધી કલ્યાણ અધૂરું રહી જાય. જ્યાં સુધી આપણે આ પાટો ન ગોઠે મોહ ન કરે જગત નો, ત્યાં સુધી ઉથળક પાયો અધળ પાયો. શું કે નવધા ભક્તિ માની જે ભક્તિ કરતા થકા એ પંચવિષયના ગાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો. એને યાદ લગ્ન લાગી જાય 24 કલાક. જેને અંગ હોય, ભક્તિનું અંગ હોય, આ સેવાનું અંગ હોય, કોઈને કથા વાર્તાનું અંગ હોય, કોઈને જેવું બધું અંગ છે શ્રવણ વિષ્ણુ એ નવ ભક્તિ છે. એમાંથી જે ભક્તિ જેને અનુકૂળ, કોઈને જે આ કીર્તન ભજન ભક્તિમાં ભક્તિ ચોટી જાય તો 24 કલાક એનું ચિત્ત મનન એનું રટન લાગે. અને કોઈને આ સેવાનું અંગ હોય તો સેવામાં રટન લાગે, 24 કલાક સેવા કર્યા. અને કથા વાર્તાનું અંગ હોય તો એ કથા વાર્તાનું એવું કર્યા જ કરે. એને એના એમાં પણ પછી અપરમાન ના આવે. આવી રીતે નવધા ભક્તિમાંથી જે ભક્તિમાં એનું મન ખૂટે એમાં એને સાથે આસક્તિ થાય. એમાં આસક્તિ થાય એટલે આ જગત ની આસક્તિ મોરી પડે, જગત ભૂલાય. એમ કરીને પછી જગત ભૂલાય એટલે પછી એની વેદના જગત નો આપડે ઘાટ સંતોષ ન થાય એટલે એનું દુઃખ આપણે ન થાય. એમાં શાંતિ આપણે નષ્ટ કરવાની. એટલા માટે મારે કે નવધા ભક્તિ માંથી જે ભક્તિ જેને મુખ્ય છે તે ભક્તિ ચોટે ભગવાન એ ભક્તિ એને પ્રધાન. અને એ ભક્તિ માંથી જે પ્રધાન ભક્તિ થઈ એમાં મનની વચ્ચે ખૂટે એટલે એને ઘર ના સાંભળે, પછી વ્યવહાર ના સાંભળે, પછી જગત ના સાંભળે, જગતના ઘાટ સંકલ્પો વિરામ પામી જાય. એમ મહારાજ કે આવી રીતે જો નવધા ભક્તિમાં મન ખૂટાવે તો આ મન સારા તત્વ મટી જાય. તો મહારાજે તે મનને જીતવાની વાત કરી. 4 પ્રકારનું સ્વામી વાત કરી છે કે જીવનો સત્સંગ, દેહનો સત્સંગ, ઇન્દ્રિયોનો સત્સંગ અને અંતઃકરણનો સત્સંગ અને જીવનો સત્સંગ. આ જીવનો સત્સંગ જુદો, આ દેહનો સત્સંગ છે એને નાવું ધોવું કંઠી તિલક નાવો એ બધું દેહનો સત્સંગ છે. અને આ દેહને નાયા વગર ગંધાય, પશુ મળે અને ચામડીનો રોગ થાય અને નવરાજાને પેટો કળજુગ પાણી પૂરી રહીમાં તો આપણે આખું શરીર પૂરું હોય તો કળજુગનો પ્રવેશ થાય. માટે નાવું દેહની શુદ્ધિ માટે જોઈએ તો જ આ દેવની સેવા કરવાને આપણે જોડાવાય. એટલે મારે કે દેહને કેટલા કન્યાની મહાત્માઓ કહે ને જ્ઞાન ગંગામાં નહીં નાખ્યું. જ્ઞાન ગંગામાં નાયા તો હાથું, પણ પછી પાણી પીવાનું માંગ્યું તો જ્ઞાન ગંગામાં પી જવું દેખો બા તો પછી ચાલે ને? ના ચાલે. જે જ્ઞાન ગંગામાં પાણી પીવાનું ના ચાલે તો મોટું પાણી જોઈએ. જ્ઞાન ગંગામાં નહીં લે તો ચાલે, પણ દેહની શુદ્ધિ પહેલી જોઈએ. પછી ઇન્દ્રિયોની શુદ્ધિ જુદી પાછી. નાયાથી ઇન્દ્રિયોની શુદ્ધિ ન થાય, નાળાથી ઇન્દ્રિયોની શુદ્ધિ ન થાય, પણ એ ઇન્દ્રિયોના નિયમ પાડે. આંખે કરીને જે ન જોવા ઘટવું એ ન જોવું, નકર વિકાર થાય. સ્ત્રીના મોઢા જોવા, નાટક સિનેમા જોવું, ભાન ભવી જોવું કે બાલ્ય વાતાવરણ જોવું, એમાં એના ચિત્તમાં એના ઘાટ એના સંકલ્પ થાય. માટે એ આંખે કરીને નિયમ પાડવો પડે. ભગવાનના દર્શન, ભગવાનના ભક્તોના દર્શન અને એ દર્શન કરવા. કાને કરીને શબ્દ સાંભળવું, ભગવાનના ભક્તના ગુણ, કથા વાર્તા એ સાંભળવું. જગતના પેલા રેડિયા ને રેકડો ને એવું સાંભળવા જાય, જગતના નાટકના કીર્તનો ભજનો, ચાલીનું અંતઃકરણ ઉજળી જ જાય, દેખીતું છે એમાં અને પતન થાય.
એટલે મારે કે દેહની શુદ્ધિ પાણીથી થાય, ઇન્દ્રિયોની શુદ્ધિ નિયમ પાળવાથી થાય, અને મનની શુદ્ધિ નવદા ભક્તિથી થાય. મનની શુદ્ધિ છે એ ભગવાનના સત્પુરુષના જે કાર્ય લીલા ચરિત્ર એમાં સંભાળે, અને આત્માની શુદ્ધિ આત્માના સ્વરૂપનું જ્ઞાન. આત્મા કેવો છે એ ગીતાનો બીજો અધ્યાય લખીને કૃષ્ણ ભગવાન અર્જુન સમજાવ્યું છે, અને દરેક શાસ્ત્રમાં અધ્યાય વાત મૂકી છે કે આત્મા ન્યારો છે, આ દેહ જુદો, એ આત્માથી આ દેહ જુદો છે, અને એ દેહના ભાવ એક દેહમાં આત્મામાં આવતા નથી, અને આત્માના જે ભાવ છે, આત્માના ગુણ છે, દેહમાં નથી આવતા. દેહના ભાવ પણ ઘર પણ જુવાની મરવું જન્મવું આ દેહના ભાવ છે એ કઈ આત્મામાં આવવાના છે. અને આત્માના ભાવ હશે તો ભેદ અગર અમર કપાય નહીં, હળે નહીં, બળે નહીં, એને જન્મ મરણ નહીં, એને કાંઈ છે ના જાત દેશ કામ નથી. આત્મા ચૈતન છે, સુખરૂપ છે, અને એ સ્થિર છે, અસ્થિર થાય નહીં. એવો જે આત્મા એ પોતાનું સ્વરૂપ છે, એ હું છું. એમ જયારે આત્માને આ એના સ્વરૂપનું ભાન થાય, સનાતન જે સચ્ચિદાનંદ બ્રહ્મ ગુણાતીત એ મારું સ્વરૂપ છે, એમ જયારે એને એના ભાન થાય ત્યારે એ શુદ્ધ થાય. એને નવરાથી એ શુદ્ધ નહીં થાય, નિયમ પાળવાથી એ શુદ્ધ નહીં થાય, અને નવરા ભક્તિ એ પણ એ પગથિયું છે, એ કરવાનું પગથિયું છે. આત્મા સીધો તમે શુદ્ધ કરવા જશો તો નહીં થાય, કારણ કે તમે સીધા કોલેજમાં જશો તો એ કોલેજનું જ્ઞાન નહીં તમને આવે. તમે પહેલા સાથે સ્કૂલમાં જશો અને એકલા ભૂલશો, અને જયારે પછી ભણતર ભણતા એસએસસી થશો ત્યારે કોલેજમાં દાખલ થવાના લાયક છે. એમ તમે આ પહેલા સાથે નિયમ ધર્મ અને ઇન્દ્રિયો સાથે નિયમમાં લાવશો ત્યારે તમારાથી ભક્તિમાં મન ચોટશે, અને ત્યારે પછી આધ્યાત્મિક જ્ઞાન આત્માનું પડશે થશે. પણ સીધું સાથે નહીં થઈ શકે, કારણ કે ખેતરને સાથે વાજ હોય પણ જરાક ફાંકવું પડ્યું નેર તો એમાંથી જાય આવે, એમ કરતા કરતા પછી શીંડું પડે, શીંડું પડતા પડતા ગાળા વાટ થાય મોટી, પછી ખેતર વેરાઈ જાય. એમ આ કાયા નગરી એમ પછી ઉજળ થાય, પછી ભેવાય. માટે જે ત્યાં શાસ્ત્રમાં આપણને આ નિયમો કયા એ પ્રમાણે થતી આપણે જો થતી એને પાડતા થઈ જઈએ તો પછી આપણે થતી આત્માનો સાક્ષાત્કાર થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભગવાન અને આ કાયા નગરીનો પ્રધાન આત્મા છે, અને એના હાથ નીચે આ 33 કરોડ દેવતા નહીં રહ્યા છે. આ જેટલું બ્રહ્માંડમાં છે એટલું આ કાયા નગરીમાં છે. 33 કરોડ દેવતા પણ આમાં રહ્યા છે. એ બધી કાયા નગરીનું સંચાલન, કાયા નગરીની જે છે તે કારભાર એ કોણ કરે? આત્મા. એ બધા 33 કરોડ દેવતા આત્માના આધીન છે. આત્મા જો કાયા નગરીમાંથી જાય તો બધા દેવતા હાલ્યા જાય, અને એકલો દેવતા જાય તો કાયા નગરી ઉજળ ન થાય. અને પછી એ કાયા નગરીમાં આત્મા પ્રધાન છે, અને આત્માથી એક પદ છે પાછું ચક્રવર્તી રાજા પરમાત્મા. એ આત્મામાં જેમ છે દેહમાં જીવ રહેલો છે, જીવમાં ભગવાન રહેલા છે. એ ભગવાનનો સાક્ષાત્કાર આપણે કરવો છે તો એ સાથે આ સમાગમથી સત્સંગથી એનો સાક્ષાત્કાર થાય છે. અને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો પછી સત્ય પાછું પૂછી, પછી એને દેશકાળ નહીં લાગે, પડવા વખત નહીં આવે. જો શું કહેતો નવદા ભક્તિ માં જે ભક્તિ કરતા હતા એ વિષયના ગાની પીડા ન રહે ને પંચ વિષય નું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠ્યો જાણવો. એને આ પાટો ગોઠ્યો જાણવો. એને ઘર ના આંભરે, પછી મમ્મી ના આંભરે, મમ્મી. હા, સ્વામી મને મારી મમ્મી બહુ સાંભળે છે. હવે મમ્મી તો કેટલાય જન્મથી કરતો આવ્યો છે, હવે સંભાળી બેની છે ભાઈ. હવે મમ્મી ને સંભાળી જ નહીં. તો એ આ જગત સાંભળ્યા જ કરે. કોઈને ભાઈ સાંભળે, કોઈને મા સાંભળે, કોઈને બાપ સાંભળે, કોઈને ઘર સાંભળે, કોઈને એમ છે. આ પાટો તમે નહીં ગોઠતો, પાટો ગોઠી જાય તો એ વિહરાઈ જાય. જો નવદા ભક્તિ માં જે ભક્તિ કરતા થતા એ પંચ વિષય ના ગાની પીડા ન રહે ને પંચ વિષય નું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠ્યો જાણવો. આ પાટો ગોઠ્યો આપણે એવી વિચાર કરવો કે હવે આપણને સ્વામી સિવાય, મહારાજ સિવાય અને આ સત્સંગ સિવાય આપણને
બીજું જગત કાંઈ સાંભળતું નથી. આપણે ઘેર તો બહુ સજે નાટક સિનેમા જોતા આવ્યા અને બધું જોયું, પણ એ બધું વિહાર્યું અને ખાધા પીધા મોજ શોખ કર્યા અને બધું દુનિયાદારીમાં પંચ વિષયના હવા સુખ લીધા. પણ હવે એના માટે આપણે તિલાંજલિ આપી, ફારગતી આપી. તો હવે એ આપણને સાંભળતું નથી અને એનું ચિંતન કે મનન થતું નથી. ત્યારે એમ જાણવું કે આપણે હવે પાટો ગોઠવો, અને પાટો ગોઠવો તો ભગવાનનું, સત્સંગનું, કથા વાર્તાનું બધું સુખ આવશે અને બધો એનો હવાજ આવશે. ને હવાજ આવે નહીં જ્યાં સુધી તે રોગ હોય ત્યાં સુધી હવાજ ના આવે. તાવ હોય તો ગમે તે રસોઈ હોય, ગમે તેવું ભોજન હોય તો પણ એમાં કડવું લાગે, એમાં હવાજ ના આવે. તો શું કહેજો માણસ? નવધા ભક્તિ માં જે ભક્તિ કરતા હતા એ પંચવિષય ના ગાણી પીડા ન રહે ને પંચવિષય નું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠવો જાણવો, એ જ પાટો ગોઠવો જાણવો એમ કહેજો. અને એ જ એને ભજન સ્મરણ નું અંગ દ્રઢ જાણવું. એને ભજન સ્મરણ નું એ જ અંગ દ્રઢ જાણવું. કારણ કે અંગ બધા જુદા હોય મારે, અંગ અંગ ની વાત જુદી હોય. અને મહારાજ પેલા લોહીના હાથના વચનાનો શબ્દ મૂક્યો ને કે મહારાજ 8 શાસ્ત્ર તમે કયા વેદ ને મહાભારત માંથી ભગવદ ગીતા ને વિદુ નીતિ ને સહસ્ત્ર નામ, વિષ્ણુ સહસ્ત્ર નામ ને પછી આ ભાગવત ને વ્યાસ સૂત્ર ને એવું બધું આ 8 શાસ્ત્રો વાસુદેવ મહારાજ બતાવ્યા. એમાં જેટલું જે કઈ લખ્યું છે ભક્તોના અર્થે મહારાજે એ બધું ગ્રહણ કરવા યોગ છે કે એમાંથી 4 ભાગ ખરો. ત્યારે એ મહારાજ આ વાત સમજાય છે કે એ ભક્તોના અંગની વાત છે બધી. એટલે પોતાના અંગની જે વાત હોય એ પોતે ગ્રહણ કરે અને બીજી વાત છે સાચી, પણ એ બીજા ભક્તના અંગની છે. એટલે જેનું જે અંગ એ પ્રમાણે એ વાત ગ્રહણ કરે એમ મહારાજ કીધું. તો શું કહેજો? પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી. જો એ અંગમાં રહી જો માનસી પૂજા કરે, હા, પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામ સ્મરણ કરવું, જે કરવું એ પોતાના અંગમાં રહીને કરવું, તો એને અતિશય સમાસ થાય. જો આ અંગમાં રહીને જો કરે તો સમાસ થાય. અંગ નાવન કરવા જાય તો એમાં સમાસ થાય નહીં. એટલા માટે મારે કહે છે જે કરવું તે પોતાના અંગમાં રહીને પછી કરવું, તો એને લઈને પાછો ગોઠવી. અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલ ને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય, તેમ એને ભજન સ્મરણ માં કોઈ રીતે સુખ ન થાય. ભજન નું કથા વાર્તા સુખ ના આવે, કારણ કે એને પાટો ગોઠ્યો નથી એટલે મન ઉથળ કરે, અને મન ઉથળ કરે ત્યાં સુધી એનો અવાજ ના આવે. કથાનો વાર્તાનો ભગવાનની મૂર્તિનું સુખ ના આવે, ધ્યાન ભજન હશે થાય એમ કે. ને પંચ વિષયના જે ગાય ને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે એ નવધા ભક્તિ માંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાન માં ચોંટે અને ભગવાન ના બીજો ઘાટ કરે નહીં, ત્યારે તે હરિભક્ત ને એમ જાણવું છે મારું તો એ જ અંગ છે. જેને જેને પાટો ગોઠ્યો એવા આગળ ભક્ત વગરના ભગવાનના ભક્ત થઈ ગયો, જેને ભગવાનમાં લગ્ન લાગી છે, ઈશક લાગ્યો, એ છે તે પછી જગત એને હાલ લાગ્યો છે, જગત સામે વસ્તુ રહી છે, એનું ભજન ચિંતન થયું એવું છે. તે વ્યવહારમાં ગ્રસ્ત હતા એને એવું થયું, અને ત્યાગી હતા એને પણ જો આવી રીતે એને નવધા ભક્તિમાં વસ્તુ પૂછી તો પછી જગત ભૂલાઈ ગયો અને જગત સામે વસ્તી દઈ નથી. એવા હરિભક્તો હતા, સંતો હતા. અને નરસિંહ મહેતા મીરાબાઈ જોઈએ તો અમને ભગવાનની ભક્તિમાં ઝેર લાગી છે, પછી આને જગત સામે વસ્તી જઈ છે અને જઈ વખતે કોઈક જગતની વસ્તી સંભાળી હાલે તો એને ઓળખી જેવું થાય, પણ એમાં વસ્તી એની ખૂટે જ નહીં એમાં વ્યવહારમાં. એટલે મારે કહે છે કે આવી રીતે જો સત્ય આપણને પાટો ગોઠી જાય તો પછી આપણને જગતનું ચિંતન, જગતનું મનન, જગતનું સામે વસ્તી જાય જ નહીં અને જગત સાંભળે નહીં, પછી જગત છે જ નહીં થઈ એમ કે. શું કે પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. હા મારા કે સિદ્ધાંત વાર્તા છે. એ ભક્તિ પોતાની જે અંગ હોય એ ભક્તિમાં સજ્જે રહી અને પછી આ કરવું તો પછી જગત ભૂલાય, પંચ વિષયના ઘા મટી જાય અને એનું ચિંતન ભજન ન થાય. ઇતિ વચનામૃતમ
એવી રીતે ગરડા અંત્યનું 15મું થયું. વાહ, પાટો અરે વાહ. સ્વામીએ વાત કરી છે કેશવલાલ 6 ગઢ ઓળંગીને આવેલ છે, તેને જાજુ કહેવાતું નથી. તો ગઢ ગયા છે હવે હજી? હે? હા. અરે શું કહેવાય. પણ આ ઉનાવાળા વલ્લભજીને અહીં રાખવા છે, દેશકાળ છે તે આપણને આવ્યા નથી, ત્યાં સુધી આપણે સારા છીએ. તે આચાર્યનું વેચ્યું ત્યારે થોડાક માણસનું માથું ન ફર્યું. બધાનું ફર્યું. શું ફર્યું છે માથું? બીજું શું લેવા દેવા માથું ફર્યું? પણ એવું કે આ બહાર ધક્કો કરે છે ને એવું મહારાજના વિષયમાં જ ભાવ આવી જાય. કારણ કે 5 વખત લાંબા નંખાયા. કારણ કે મહારાજ રઘુવીરજી મહારાજ તે ભક્તરાજ હતા, અયોધ્યા પ્રસાદ સંબંધી હતા, પણ એને એટલી ભક્તિ નહીં, એવો મહિમા નહીં. અને એને આ અમદાવાદ દેશ આવે ત્યાંથી લાંબા નંખાવે, નોકર લાંબા રાજ નાખ્યા તો એ રઘુવીરજી મહારાજને વરસાદ આવી જાય દેશ દક્ષિણ. તો આપણે દગો કર્યો ફેરથી નંખાવે તો એ નહીં આવે. મહારાજની ઈચ્છા પછી શું થાય? 5 વખત નંખાય તોય પણ વરસાદ રઘુવીરજી મહારાજ ના આવ્યો. કેટલાક નું માથું મારા અત્યારે સ્વામી ફરી જાય. શું કહેવાય કે આ જો મારા દગો કરે. અરે વ્યવહાર છે ને, વ્યવહારમાં માથું ફરે, આનું પક્ષ રાખે છે, આનો નથી રાખતા, આના જે છે આનો નથી જતા, એવું જીવને રહી જાય જો મહિમા ના હોય તો. અને મહિમા હોય તો ખબર પડે કે ભાઈ મોટા પુરુષ જે કરતા હોય અને સારા કરતા હોય એમને આગળ બુદ્ધિ પહોંચે, આપણી નથી. બાકી બધાને મહારાજ નો અવગુણ આવ્યો છે. જુઓ રઘુવીરજી ને વધારે દે છે. અને આજ હજુ ઓલા દેશમાં લાગડ બધાને ગોપાળાનંદ સ્વામી નો અભાવ છે. તે કે છે જે ઋષભદેવ પ્રગટ્યા ત્યારે અરિહંત રાજા પ્રગટ થયો હતો, તેમ આજ ગોપાળાનંદ સ્વામી છે. એમ કહેનારા તો સર્વે ગુણે સંપન્ન હોય, પણ ગોપાળાનંદ સ્વામી નું વાંકું બોલીને ભૂત થયા છે. ગુણ વાળા હતા તો એવા મોટા પુરુષ નો દ્રોહ કરીને ભૂત થયા એમ કે તેની વાત સભામાં કહેવાય નહીં. એવાને એકાંતિકપણાની વાતો સમજાતી નથી. લાલા પાડે એવું જ છે તું ને. મહારાજ નું વરદાન હતું, મહારાજ ના પગ દાંતો મારે કે તું અહીં મારી સેવા કરી અક્ષરધામમાં મારી સેવામાં રાખી, આવો વરદાન. છતાં પણ આવું આવ્યું છે ગોપાલ જીવન વ્યવહાર. એટલે એ વખતે એવા મોટા પુરુષ ના ગ્રોહે કરીને ભૂત સર્જ્યો ને ગંગા દરિયા કુવામાં ભૂત થયો. એ તો ગોપાલ દયા પાછા બદ્રિકાશ્રમમાં મોકલ્યો. જા બદ્રિકાશ્રમમાં તબકત થોડું પછી